એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે લાલસિંહ આર્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે। બહુ જલ્દી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થશે તેવું લાલસિંહ આર્યાએ કહ્યું છે। ભાજપ પાર્ટીમાંથી 5 લોકો અધ્યક્ષ નક્કી નથી કરતા તેવું લાલસિંહે કહ્યું છે। કાર્યકર્તા સાથે ચર્ચા કરી અને મોવડી મંડળ નિર્ણય કરશે તેવું લાલસિંહ આર્યાએ મોટું નિવેદન આપ્યું છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે લાલસિંહ આર્યાનું આ મોટું નિવેદન, બહુ જલ્દી ભાજપના રાષ્ટ્રીय अध्यक्ष नक्की થશે। भारतीय जनता पार्टी के सम्माननीय अभी राष्ट्रीय अध्यक्ष हैं। पार्टी पूरे प्रोग्राम चला रही है। हमारा ऐसा नहीं है, कांग्रेस पार्टी नहीं है 5 लोग बैठकर राष्ट्रीय अध्यक्ष बना लेते हैं। हमारे यहाँ तो हर बूथ से, हर मंडल से, हर जिले से और हर प्रदेश से कार्यकर्ता तय करता है। बहुत शीघ्र हमारे राष्ट्रीय अध्यक्ष भी तय होंगे। ये हमारा पार्टी का नेतृत्व है राष्ट्रीय, वो तय करता है। राष्ट्रीय कांग्रेस युवा संगठन ने शुरू कर्યું છે सदस्यता अभियान। 21 થી 23 વર્ષના વયના યુવાનો સદસ્યતા અભિયાનમાં નોમિનેશન કરી શકશે। યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં નોમિનેશન કરાવવા આહ્વાન કરવામાં આવ્યું છે। રાજ્ય, વિધાનસભા, જિલ્લા, તાલુકાના સ્તરે સદસ્યતા અભિયાન હેઠળ સંગઠનાત્મક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણીની પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે ઝોનલ અને રાજ્ય લેવલે રીટ્રેનિંગ ઓફિસરની પણ ટીમ બનાવવામાં આવી છે। એટલું જ નહીં, આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ યોજશે બંધારણ બચાવો યાત્રા। અમદાવાદના સરસપુરથી આ યાત્રા શરૂ થશે, જેમાં મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, નાગરિકો ઉપસ્થિત રહેશે। બંધારણ બચાવો યાત્રામાં ગજરાજ સાથે બેન્ડ બાજા, ડીજે, આદિવાસીઓનું પ્રસિદ્ધ ટીમલી નૃત્ય, ટેબલો પ્રદર્શિત કરતી 1.5 કિલોમીટરની યાત્રા રહેશે। સરસપુરથી શરૂ થનારી આ યાત્રા શાહીબાગ સુધી યોજાશે।